બોટાદ જિલ્લાના ગઢડામાં ગઢપુર કા રાજા ગણેશ પંડાલમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બોટાદ જિલ્લાના ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગઢડા શહેરમાં રેલવે ગ્રાઉન્ડમાં છેલ્લા 3 વર્ષથી ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। ગઢપુર કા રાજા નામનું ગણપતિ પંડાલ બનાવવામાં આવે છે, જેમાં રોજ રાત્રિના મહાઆરતી, ધૂન, રાસ ગરબા, કથા, બ્લડ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। અનુસંધાને આજે ગઢપુર કા રાજા પંડાલમાં બ્લડ કેમ્પ યોજાયો હતો। અર્જુન રાજ્યગુરુ વિશ્વ હિન્દુ પરિષદ ગઢડા પ્રખંડ અધ્યક્ષ। બ્લડ કેમ્પનું ગણપતિ પંડાલમાં આયોજન છે, શું તમારો હેતુ શું, ક્યારથી શરૂ કર્યો? વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ગણપતિ મહોત્સવ છેલ્લા 3 વર્ષથી ઉજવવામાં આવે છે। આ ગણપતિ મહોત્સવમાં અલગ અલગ ધાર્મિક સામાજિક કાર્યક્રમો કરવામાં આવે છે, જેવા કે દાંડિયા રસનો કાર્યક્રમ હોય કે રામધૂન હોય, અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવે છે। આ કાર્યક્રમ અંતર્ગત એક સેવાના ભાવનાથી એક રક્તદાન કેમ્પ પણ દર વર્ષે કરવામાં આવે છે। આ છેલ્લા 3 વર્ષથી આ રક્તદાન કેમ્પ પણ કરવામાં આવે છે અને એક શામ શહીદો કે નામ એવો એક દેશભક્તિનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે। એમ રોજ અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવે છે, જેનું અનુસંધાને આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને જાયન્સ ગ્રુપ દ્વારા આ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। અર્જુનભાઈ, કેટલા યુવાનો કે લોકો રક્તદાન કરતા હોય છે અને આજે તમારી કેટલી અપેક્ષા હોય? અંદાજિત 60 થી 70 લોકો રક્તદાન કરતા હોય છે। આજે અમારે એક 100 બોટલનો ધ્યેય આજે રાખ્યો છે સેવાના ભાવથી। જેઠવા કિશોર કાંતિભાઈ, ગઢડા। કિશોરભાઈ, હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ પંડાલમાં બ્લડ કેમ્પનું આયોજન છે, તમે બ્લડ દેવા આવ્યો છો, આયોજન કેવું લાગ્યું? આયોજન સારું છે, દર વખતે થાય જ છે અને અમે લગભગ 35-40મી વાર બ્લડ આપ્યું છે। આપણે દર વખતે આપણે આપીએ જ છીએ, ગમે ત્યાં ગરડામાં કોઈ પણ કેમ્પ હોય એટલે આપણે આપીએ છીએ। તમે પણ બ્લડ આપી રહ્યા છો, લોકોને તમારી શું અપીલ? કોકને કામ લાગે, કોઈ દુખ્યા માણસને કોઈને જરૂર હોય એને લોકોને અપીલ શું તમારી? બસ બધા આપો અને આવી રીતના એકબીજાને કામમાં સાથ સહકાર આપો। ગઢડામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગણપતિ મહોત્સવમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ બ્લડ કેમ્પનું દર વર્ષે આયોજન કરે છે। લોકોને આરોગ્યને લઈ અને ઉપયોગી થવાની ભાવના સાથે દર વર્ષે બ્લડ કેમ્પ યોજવામાં આવે છે। ત્યારે આજે શહેરના યુવાનો અને ભાઈઓ બહેનો બ્લડ આપી અને સહકાર આપે છે, તો 100 બોટલ કરતાં વધારે બ્લડ એકત્રિત થવાની આયોજકોએ આશા વ્યક્ત કરી હતી। બ્લડ આપવું તે જરૂરી છે અને બ્લડ થકી આપણે કોઈકનું જીવન બચાવી શકાય તેવા ઉમદા હેતુથી લોકો બ્લડ આપી રહ્યા છે। આ યુવાનોની કામગીરીને લોકોએ બિરદાવી હતી અને બ્લડ કેમ્પમાં ભાગ લઈ ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ધવલભાઈ પ્રવીણભાઈ માલોણીયા। આજે આપણે બ્લડ ડોનેશન માટે આવ્યા છો, શું છે તેની વિગત? મેં આજે બ્લડ ડોનેશન લગભગ 32મી વખત દઉં છું અને આ ભગવાને આપને જે અમૂલ્ય જીવન આપ્યું છે એમાં આજે ડોનેટ કરીએ તો જેને બ્લડની જરૂરિયાત હોય તેને ઇઝીલી મળી જાય। એટલે આ બધાને અપીલ છે કે બ્લડ બને એટલું વધારેમાં વધારે ડોનેટ કરાય, જેથી કરીને કોઈ પણ જરૂરિયાત હોય તો ઇઝીલી એને મળી શકે। આપનો પરિચય? વિજય કેશોદાસ એડવોકેટ ગઢડા। બીજી બાજુ તમે ગણપતિ પંડાલમાં બ્લડ દેવા આવ્યા છો, શું છે તેની વિગત? એમાં એમ છે ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત બામણિયા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ સરસ કામગીરી કહેવાય, ધાર્મિક કાર્યની સાથે આ સેવાકીય કાર્ય છે અને આમાં તમામ લોકોને બ્લડ દેવા અમારી અરજ છે।